સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં ગુજરાતમાં ગૌ માતાઓની દયનીય સ્થિતિ અને આમોદ નગરપાલિકા દ્વારા આચરાયેલી કહેવાતી ક્રૂરતા સામે જીવદયા અને ગૌરક્ષા કાર્યકર્તાઓએ અવાજ ઉઠાવ્યો છે। રખડતી ગાયોને પકડવાના અભિયાન દરમિયાન અમાનવીય વર્તન અને બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું છે। પાણી અને સારવાર વિના ગાયોને ઢોર ડબ્બામાં રાખી બાદમાં કચરાના ઢગલામાં ફેંકી દેવાના આરોપોએ ચકચાર જગાવી છે। કાર્યકર્તાઓએ જવાબદાર સામે કડક કાર્યવાહી અને ગૌ માતાની સુરક્ષા માટે રાજ્ય સ્તરીય પગલાંની માંગ કરવામાં આવી છે। જે આમોદમાં ગાયોની દુર્દશા જોવા મળી રહી છે, જે કુર્તાના આક્ષેપો જોવા મળી રહ્યા છે। જે જીવદયા કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ઢોર ડબ્બામાં ગાયો પાણી વગર રાખ્યાના આરોપ કરવામાં આવી રહ્યા છે। જે કચરાના ઢગલામાં ગાય ફેંકવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। મારું નામ ગિરીશભાઈ માછી છે અને હું કર્મભૂમિ જીવદયા પ્રમુખ છું। શું ઘટના બની હતી? જે નગરપાલિકા દ્વારા જે ગાય માતાઓને એ ઢોર ડબ્બાની અંદર રાખવામાં આવી હતી, તો ઢોર ડબ્બાની અંદર ના પાણીની વ્યવસ્થા ના ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી ગાય માતાની સ્થિતિ બગડતા આ લોકો ગાય માતાને ટેલર દ્વારા એક પશુ બહુચરાજી નવી નગરી વસાહતની બાજુની અંદર જે કચરા પેટી આવેલી છે, કચરો નાખવામાં થાળવામાં આવે છે, એ જગ્યા ઉપર આ જીવતી ગાયોને ત્યાં આગળ ફેંકી દેવામાં આવે છે, જેથી જે સારી ગાયો છે એ લોકો ત્યાંથી જતી રહે છે, પણ જે મરણ અવસ્થામાં જે ગાય માતા હતી એને આ લોકો છોડીને ત્યાંથી જતા રહે છે। ના ડૉક્ટરી સારવાર કરી, ના પાણીની વ્યવસ્થા કરી, ના ઘાસચારાની વ્યવસ્થા કરી અને મરવાની હાલતની અંદર આ લોકો છોડીને જતા રહ્યા। 2 દિવસ પછી આ ગાય માતા મૃત્યુ પામે છે। આ બાબતે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી મૃત્યુ થયા પછી? આ બાબતે અમે કલેક્ટર શ્રીને હાથોહાથ અરજી આપેલી છે। કોઈ પગલાં લેવાયા હોય એવું? હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। આવનારા સમયમાં આપની શું માંગ છે? અમારી માંગ એટલી છે કે ગાય માતાને આ ન્યાય મળે। એ પણ જીવ છે, એમનું પણ પરિવાર છે, જેવી રીતે આપણા ઇન્સાનોનું પરિવાર છે એવી રીતે એમનું પણ પરિવાર છે, જેથી એમને જેવી રીતે ભૂખે તરસે ગાય માતાને રાખવામાં આવી જ, તેથી ગાય માતાને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી જે પણ અધિકારીઓ છે, જે પણ કર્મચારી છે, એમને કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે એવી અમે પ્રાંત અધિકારી શ્રીની અને કલેક્ટર શ્રીની અમે આ માંગ કરીએ છીએ। આજ રોજ અમે બધા ગાય માતાના એક વિષયને લઈને આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રીને આપવા આવ્યા છે। જે ઘટના આમોદ નગરપાલિકાની છે, આમોદ નગરપાલિકાએ તઈ ઢોર ડબ્બામાં ગાયો પૂરવાનું ચાલુ કર્યું, તેનાથી તઈ કોઈ ઘાસચારા પાણીની વ્યવસ્થા ન હતી। તે ગાયોની 2 મૃત અવસ્થામાં આવી ત્યારે એ ગાયને કચરાના ઢગલા પર ફેંકી આવ્યા જીવતી, અને અમારા જીવદયા કાર્યકર્તાએ તઈ જઈને સારવાર કરાવી। તો એ નગરપાલિકા વિરુદ્ધ અને એ ડ્રાઈવરની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગૌ માતા રાષ્ટ્ર માતા બને એના માટે અમે આ આવેદનપત્ર આપેલું છે। આ જો આવેદનપત્ર આપ્યા બાદ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આગળના શું? તો આનામાં ઉગ્ર આંદોલન થશે। દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકા દ્વારા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને કેટલાક પશુઓને ડબ્બામાં પૂર્યા હતા। જે પશુઓને કેટલાક દિવસથી ઘાસચારો મળ્યો નથી, તેમની તબિયત અત્યારે લથડી ગઈ છે, જેને લઈને આપણી સાથે આમોદ તાલુકાના ગૌરક્ષાના પ્રમુખ ગિરીશભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। તેમની હાજરીની અંદર જ આ ઘટના બની છે। અત્યારે આ ખૂબ જ ખરાબ ને આપણે જે કહીએ છીએ કૃત્ય જે આ જે નગરપાલિકા દ્વારા જે કરવામાં આવી રહ્યું છે, તે ખૂબ જ ક્રૂરતાપૂર્વક આ દ્રશ્ય તમે કેમેરામાં જોઈ શકો છો કે અહીંયા આગળ તમે જુઓ કેટલીક ગાય માતાઓને અહીંયા આગળ ભરી લેવામાં આવી છે, જ્યારે કેટલીક ગાય માતાની તબિયત ખૂબ જ એમ બીમાર અને એવી થઈ ગઈ હોય જાણે મળું થઈ ગયું તેવી પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ છે। જે બાબતને લઈને આપણી સાથે ગિરીશભાઈ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। ગિરીશભાઈ, શું કહેશો? આ સમગ્ર ઘટના ખૂબ જ દુઃખભરી ઘટના જે છે, બરાબર છે, તમે જોયું છે કે અહીંયા આગળ ઘાસચારો પણ નગરપાલિકા દ્વારા નથી નાખવામાં આવ્યો, પાણી જેવી સુવિધા પણ નથી ઉપલબ્ધ કરવામાં આવી હતી તેવું લોકોનું કહેવું છે। આ બાબતને લઈને તમે શું કહેશો? આમોદ શહેરની અંદર નગરપાલિકા દ્વારા આ એક મુહિમ ચલાવી રહી છે। તે પ્રજાને ગાયો દ્વારા કેટલા અકસ્માત અને કેટલીક ઘટનાઓ એવી બની જેથી નગરપાલિકા દ્વારા આ ગાયોને પાંજરાપોળ લઈ જવા માટે
મુહિમ ચાલી રહી છે. હવે આ ગાયોને લગભગ 3-4 દિવસથી ગાયોને પકડીને ઢોર ડબ્બાની અંદર ઢોર ડબ્બામાં મૂકી છે, છતાં પણ ઢોર ડબ્બાની અંદર નથી પાણીની વ્યવસ્થા, નથી ઘાસચારાની વ્યવસ્થા. તેથી ગાયોની અંદર કમ શક્તિ વધી ગઈ છે અને ગાયોની દુર્દશા બીમાર થઈ ગઈ છે અને મરવા માટે ગાયો મરવાની તૈયારીની અંદર છે. તમે આ જોઈ રહ્યા છો આ ગાયો. અમે આ સમગ્ર ઘટનાની અમે એ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા, અમે જોયું તો ભાઈ આ ગાયોની તબિયત લથડી છે. અમે સવાલો પૂછ્યા નગરપાલિકાને, એમનું કહેવું છે તો ભાઈ આ ઢોર ડબ્બાની અંદર ગાયો બીમાર હોવાથી એ થયું, પણ છતાં પણ એ લોકોએ ઘાસચારાની વ્યવસ્થા કરી નથી. બીજું કે અમે જે છે બધા પ્રમુખોને અમે પૂછ્યું તો તમે આ રીતે આટલી બધી ભીડ ભાડની અંદર આ ગાયોને કેમ તમે ભરો છો? એમણે કહે છે ભાઈ એક જ ધક્કાની અંદર બધી ગાયો જતી એટલા માટે અમે આ ભરીએ છીએ. હવે એમને નગરપાલિકામાંથી કોઈ પણ જાતની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી તેવા ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. અહીં આગળ ફક્ત રબારી સમાજના લોકો મદદરૂપે આવ્યા છે અને તેમનાથી અહીં આગળ રબારી સમાજના લોકો અહીં આગળ મદદ કરી રહ્યા છે. તેમને આ રબારી સમાજના લોકોની મદદ અહીં આગળ ઉપલબ્ધ થઈ છે, પરંતુ નગરપાલિકામાંથી કોઈ પણ જાતની વ્યવસ્થા કે સુવિધા કરવામાં આવી નથી, જેને લઈને અહીં આગળના લોકો પણ રોષે ભરાયા છે. કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે કેટલાક દિવસથી અહીં આગળ જે પાંજરે પૂરવામાં આવેલી ગાયો માતાને અત્યાર સુધી જે ખાવાનું નાખવામાં નથી આવ્યું, પાણી પીવડાવવાનું નથી આવ્યું, તો પછી તેમને આ સુવિધા ઉપલબ્ધ ના હતી તો પછી પકડવાની અત્યારે જરૂર શું હતી? આવું પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. ગિરીશભાઈ, હવે આ બાબતને લઈને તમે શું કહેશો? આગળ કાયદેસરની અમે કાર્યવાહી કરીશું. જે પ્રમુખો છે, ઉપપ્રમુખ છે, સીઓ છે, બધા ઉપર અમે કાયદેસરનું ભાઈ કાર્યવાહી કરીશું. જરૂર પડે તો અમે કેસ પણ દાખલ કરીશું. તો ગિરીશભાઈ જે પ્રમુખ છે ગૌરક્ષાના, તે હવે આગળ કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે અહીંયા આગળ કેટલી ગાય માતાઓ ખૂબ જ બીમાર છે, તેમની અત્યારે પરિસ્થિતિ ગંભીર છે. હવે ડોક્ટર બોલાવવામાં આવે છે કે કેમ તે પણ હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું. જાવેદ મલેકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાત.